તો બાળકો સ્ટાર્ટ કરીએ આજનું સેશન. કોમ્પ્લેક્સ નંબર સંકર સંખ્યાનું જેડબલી આપણે આજે ભણીશું. ઓકે, તો પહેલો પ્રશ્ન છે 2002 માં પૂછાયેલો. 2002 માં પૂછાયેલો પ્રશ્ન છે કે જો માનાંકમાં z-4 લેસ ધેન માનાંકમાં z-2 તો તેનો ઉકેલ ખાલી જગ્યા છે. ઓકે, તમને 4 ઓપ્શન જે આપેલા છે એમાં પહેલો ઓપ્શન કે રિયલ પાર્ટ ઓફ z ઇઝ ગ્રેટર ધેન 0, બીજો ઓપ્શન છે રિયલ પાર્ટ ઓફ z લેસ ધેન 0, ત્રીજો ઓપ્શન છે રિયલ પાર્ટ ઓફ z ઇઝ ગ્રેટર ધેન 3 અને ચોથો ઓપ્શન છે કે રિયલ પાર્ટ ઓફ z ઇઝ ગ્રેટર ધેન 2. તમે જોઈ શકો છો ચારે ચાર ઓપ્શનની અંદર તમને રિયલ પાર્ટ ઓફ ઝેડ ની જ વાત કરી છે. તો તમારે અહીંયા ઝેડ ની કિંમત લેવી પડશે. આ દાખલાની અંદર તમારે ધારવું પડશે. ધારો કે ઝેડ બરાબર x પ્લસ આઈ. આ કિંમત આપણે રકમમાં મૂકી દઈએ તો માનાંકમાં z-4 લેસ ધેન માનાંકમાં z-2 આ રકમ આપી છે. z એટલે x પ્લસ આઈ ઓછા 4, z એટલે x પ્લસ આઈ ઓછા 2. વાસ્તવિક ભાગને સાથે રાખીશું પ્લસ આઈ, વાસ્તવિક ભાગને સાથે રાખીશું પ્લસ આઈ. હવે માનાંકનું સૂત્ર તમને ખબર છે, અંડર રૂટમાં વાસ્તવિક ભાગનો વર્ગ વત્તા કાલ્પનિક ભાગનો વર્ગ. માનાંકનું સૂત્ર તમને ખબર છે, વર્ગમૂળમાં વાસ્તવિક ભાગનો વર્ગ વત્તા કાલ્પનિક ભાગનો વર્ગ. ઓકે, બંને બાજુ વર્ગ કરતા વર્ગ કરી દઈએ ને એટલે વર્ગમૂળ દૂર થઈ જાય. એટલે x-4 વર્ગ વત્તા y વર્ગ લેસ ધેન x-2 વર્ગ વત્તા y વર્ગ. ઓકે, y વર્ગ કેન્સલ થઈ જાય. વિસ્તરણ કરીએ x² - 8x વત્તા 16, x² - 4x વત્તા 4, x નો વર્ગ ઉડી જાય. x વાળા પદને સાથે રાખીએ -8x વત્તા 4x, 4 ઓછા 16, -4x લેસ ધેન -12, -4 વડે ભાગીએ એટલે અસમતા બદલાઈ જાય. આ અસમતા બદલાઈ જાય, માઇનસ વડે ભાગવાથી અસમતા બદલાઈ જાય. આ x ને શું કહેવાય? રિયલ પાર્ટ ઓફ z. રિયલ પાર્ટ ઓફ z ગ્રેટર ધેન 3. ઘણા વિદ્યાર્થીઓને ઉતાવળમાં અસમતા બદલવાનું ભૂલી જાય એટલે રિયલ પાર્ટ ઓફ z લેસ ધેન 3 આવે. જો કે ઓપ્શનમાં નથી આપ્યું એટલે વાંધો નથી. સી ઓપ્શન તમારો આન્સર છે. બરાબર, ચલો આ દાખલામાં બધાને ખબર પડી ગઈ. કોઈ ડાઉટ ક્યાંય? ઓકે, કમ્પ્લીટ, પરફેક્ટ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. આગળ 2002 માં જ પૂછાયેલો છે, 2002 માં જ પૂછાયો છે અને મેં ગણાયેલો છે. ફરી એક વખત રિપીટ કરું છું. જો ઓમેગા એ એકનું અવાસ્તવિક ઘનમૂળ હોય તો 1 પ્લસ ઓમેગા માઇનસ ઓમેગા સ્ક્વેર એની સાતઘાત શું આવશે? જેમાં પહેલો ઓપ્શન છે 128 ઓમેગા, બીજો ઓપ્શન છે -128 ઓમેગા, ત્રીજો ઓપ્શન છે 128 ઓમેગાનો વર્ગ, ચોથો ઓપ્શન છે -128 ઓમેગાનો વર્ગ. તમે જો યુટ્યુબનો વિડીયો જોયો હોય તો એમાં આ પ્રશ્ન મેં લીધેલો છે. ફરી એક વખત સમજાવી રહ્યો છું. ઓકે, ચાલો તો 1 પ્લસ ઓમેગા માઇનસ ઓમેગા સ્ક્વેર એની સાતઘાત. આપણે ગુણધર્મ જાણીએ છીએ 1 પ્લસ ઓમેગા સ્ક્વેર બરાબર 0. આમાંથી 1 પ્લસ ઓમેગાને કરતા બનાવીએ એટલે માઇનસ ઓમેગા સ્ક્વેર આવે. એટલે કે -2 ઓમેગા સ્ક્વેર એની સાતઘાત -2 ની સાતઘાત 128 ઓમેગાની 7 દુ 14 ઘાત.
ઓમેગાની 14 ઘાત એટલે ઓમેગાનો વર્ગ કહેવાય, કારણ કે ઓમેગાની 12 ઘાત 1 આવે. તમને ખબર જ છે ઓમેગાની 3 ઘાત 1 થાય. 128 ઓમેગાનો વર્ગ, જે તમને -128 ઓમેગાનો વર્ગ, જે તમને ઓપ્શન ડી માં આપેલું છે, એટલે કે ઓપ્શન ડી એ તમારો જવાબ છે. ઓકે, 2002 માં પૂછાયેલો પ્રશ્ન. ત્યારબાદ 2003 માં પૂછાયેલો પ્રશ્ન, જે આપણે ઓલરેડી ભણી ગયા છીએ. 1 + i upon 1 - i એની x ઘાત બરાબર 1 હોય તો x બરાબર ખાલી જગ્યા. પહેલો ઓપ્શન છે 4n, જ્યાં n belongs to z. બીજો ઓપ્શન છે 4n + 1, n belongs to z. ત્રીજો ઓપ્શન છે 2n, n belongs to z. અને ચોથો ઓપ્શન છે 2n + 1, n belongs to z. તમે ભણી ગયા છો આ દાખલો, યાદ હોય તો સ્વાધ્યાયમાં, બરાબર. હવે રકમમાં તમને આપેલું છે 1 + i upon 1 - i એની x ઘાત બરાબર 1. તમને ખબર જ છે કે છેદમાં i વાળું પદ ના આવવું જોઈએ, એટલે કરણી કરવાની. 1 - i છે તો 1 + i વડે ગુણીને ભાગવાના, બરાબર. ચલો, ઉપર વિસ્તરણ થઈ જાય. 1 + i નો વર્ગ, 1 + 2i + i², અને છેદમાં a² - b², એટલે 1 - i² બરાબર 1. i² એટલે -1 થાય, એટલે આ બંને કેન્સલ થઈ જશે. તો 2i ના છેદમાં 2 એની x ઘાત બરાબર 1. બે ગયા. i ની x ઘાત બરાબર 1, તો i ની કેટલી ઘાત 1 થાય? તો 4 ઘાત, 8 ઘાત, 12 ઘાત. એટલે આને શું કહેવાય? 4n ઘાત. n belongs to z. યાદ આવ્યું ને? ચલો, ખ્યાલ આવી ગયો બધાને એટલે સુધી? ઓકે, ઓકે સ્ટુડન્ટ્સ. 2004 માં પૂછાયેલો પ્રશ્ન. ઓકે, જો z બરાબર x - iy અને z ની 1/3 ઘાત બરાબર p + iq હોય તો x upon p + y upon q અને છેદમાં p² + q² ની કિંમત કેટલી થશે? પહેલો ઓપ્શન તમને આપેલો છે 1, -1, 2 અને -2. બરાબર. હવે જુઓ બાળકો, આ જે દાખલો છે ને, આના જેવો દાખલો મેં તમને કરાવ્યો તો યાદ હોય તો સ્વાધ્યાયમાં હતો. એમાં આપણે વાસ્તવિક અને કાલ્પનિક ભાગ સરખાવ્યા હતા, બરાબર. કઈ રકમ હતી? u upon x + v upon y બરાબર 4 ગુણ્યા સાબિત કરો. યાદ આવ્યું ને? થોડો ડિફરન્ટ છે અહીંયા. અહીંયા તમને z નું ઘનમૂળ આપેલું છે. રકમમાં શું આપ્યું છે કે z બરાબર x - iy અને z નું ઘનમૂળ બરાબર p + iq. આપણી પાસે ઘનમૂળ શોધવાનું સૂત્ર નથી, એટલે આપણે શું કરીશું? બંને બાજુ ઘન કરી દઈશું. તો z બરાબર p + iq નો ઘન, a + b નો ઘન. તો a નો ઘન + b નો ઘન + 3ab કૌંસમાં a + b, એટલે p + iq. z એટલે x - iy. i નો ઘન એટલે -i, પછી 3i, p ગુણ્યા p એટલે p², i² એટલે -1, -3pq². તો x - iy બરાબર p નો ઘન -3pq² પ્લસ i કોમન 3p²q - q નો ઘન. ઓકે, હવે આપણે બંને બાજુ વાસ્તવિક ભાગ અને કાલ્પનિક ભાગ સરખાવીએ. બંને બાજુ વાસ્તવિક ભાગ તથા
કાલ્પનિક ભાગ સરખાવતા વાસ્તવિક ભાગ આપણે સરખાવીએ તો x બરાબર p ઘન માઇનસ 3p સ્ક્વેર અને માઇનસ y બરાબર કાલ્પનિક ભાગ 3p સ્ક્વેર ક્યુ માઇનસ ક્યુ ઘન. આપણે શું જોઈએ છે x અપોન p પ્લસ y અપોન ક્યુ. ચલો p વડે ભાગો તો p સ્ક્વેર માઇનસ 3q સ્ક્વેર. ક્યુ વડે ભાગો, આ માઇનસ ગુણી નાખીશું આપણે એટલે માઇનસ 3p સ્ક્વેર પ્લસ ક્યુ નો વર્ગ. મેં માઇનસ ક્યુ વડે ભાગ્યા એવું કહું તો ચાલે. હવે x અપોન p પ્લસ y અપોન ક્યુ કરીશું. આ બેનો સરવાળો કરીએ તો p સ્ક્વેર માઇનસ 3p સ્ક્વેર એટલે માઇનસ 2p સ્ક્વેર અને માઇનસ 2q સ્ક્વેર માઇનસ 2 કોમન p સ્ક્વેર વત્તા q સ્ક્વેર. આપણે શોધવાનું શું છે તો x અપોન p પ્લસ y અપોન ક્યુ અને છેદમાં p સ્ક્વેર વત્તા q સ્ક્વેર. તો જવાબ શું મળશે -2 આન્સર. આ જ પેજ પર છેદમાં આવી જાય. ચલો ખ્યાલ આવ્યો બધા બાળકોને? ઓકે. આપણે આગળના લેક્ચરની પીડીએફ મૂકવાની બાકી છે એ, અને આ લેક્ચરની પીડીએફ આજે સાથે હું મૂકી દઈશ. એ આપણું આ કોમ્પ્યુટર બગડી ગયું, મને થઈ ગયું છે કમ્પ્લીટ. ઓકે, હવે આગળ વધીએ. ફરી 2004 માં પૂછાયેલો પ્રશ્ન. જો માનાકમાં z સ્ક્વેર માઇનસ 1 બરાબર માનાકમાં z નો વર્ગ વત્તા 1, તો z એ ખાલી જગ્યા પર છે. જેમાં તમને પહેલો ઓપ્શન આપેલો છે તે ઉપવલય ઉપર છે, બીજો ઓપ્શન આપેલો છે કાલ્પનિક અક્ષ પર છે, ત્રીજો ઓપ્શન આપેલો છે વર્તુળ પર છે, અને ચોથો ઓપ્શન આપેલો છે કે વાસ્તવિક અક્ષ પર છે. હવે તમને એ પણ સમજેલું, વાસ્તવિક અક્ષ એટલે x અક્ષ અને કાલ્પનિક અક્ષ એટલે y અક્ષ. અને તમને એ વસ્તુની ખબર હોવી જોઈએ કે x અક્ષ પર હોય તેનો y આમ 0 આવે એટલે કે ઇમેજનરી પાર્ટ ઓફ z 0 થશે, અને જો y અક્ષ પર હોય તો તેનો x આમ 0 થાય એટલે કે રિયલ પાર્ટ ઓફ z 0 થશે, એટલે કે x 0 થાય, આમાં y 0 થશે. આ વસ્તુનું નોલેજ તમારી પાસે હોય તો આ દાખલો કેવી રીતે કરવાનો એ પણ તમને આવડી જાય. સિમ્પલ છે, x અને y ની જરૂરિયાત ઊભી થઈ છે એટલે તમારે અહીંયા z ની જગ્યાએ x પ્લસ iy લેવું પડે. તો z બરાબર x પ્લસ iy આપણે લઈએ. રકમમાં તમને શું આપેલું છે કે માનાંકમાં z સ્ક્વેર માઇનસ 1. પહેલા આપણે z સ્ક્વેર કરીએ તો x પ્લસ iy નો વર્ગ, તો પહેલા પદનો વર્ગ, 2 વડે પહેલા અને બીજા પદનો ગુણાકાર પ્લસ i સ્ક્વેર y સ્ક્વેર. હવે z સ્ક્વેર માઇનસ 1 કરીએ એટલે x સ્ક્વેર માઇનસ y સ્ક્વેર માઇનસ 1 આ વાસ્તવિક ભાગ પ્લસ i ઇન્ટુ 2xy આ કાલ્પનિક ભાગ. પછી માનાંકમાં z નો હોલ સ્ક્વેર. માનાંકમાં z શું થાય? અંડર રૂટમાં x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર. તો રકમમાં શું આપેલું છે કે માનાંકમાં z સ્ક્વેર માઇનસ 1 નો હોલ સ્ક્વેર ઇઝ સોરી માનાંકમાં z સ્ક્વેર માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ માનાંકમાં z નો વર્ગ પ્લસ 1. 1 મિનિટ, આઈ હેવ ટુ ચેક. કદાચ વર્ગ આપેલો હોવો જોઈએ કેમ કે ત્યાં વર્ગ છે એટલે. ઓકે, ઓકે, નથી આપ્યો વર્ગ, ચલો વાંધો નહીં. હવે કિંમત મૂકી દઈએ, થોડો લાંબો દાખલો થશે બટ વાંધો નથી. માનાંકમાં z સ્ક્વેર માઇનસ 1 એટલે માનાંકમાં z સ્ક્વેર માઇનસ 1 ની કિંમત આ રહી આપણી જોડે, જુઓ
है ने एक्स स्क्वायर माइनस वाई स्क्वायर माइनस 1 प्लस आई इंटू 2xy इज इक्वल टू માનાકમાં z નો વર્ગ પ્લસ 1 આનો વર્ગ કરીએ તો વર્ગમૂળ નીકળી જાય એટલે x સ્ક્વેર વત્તા વાય સ્ક્વેર વત્તા 1. હવે આપણે આનો માનાંક એટલે વર્ગમૂળ આવે વાસ્તવિક ભાગનો વર્ગ વત્તા કાલ્પનિક ભાગનો વર્ગ. આ વર્ગમૂળ દૂર કરવા માટે બંને બાજુ વર્ગ કરવો પડે. ચલો પહેલા આપણે આનું વિસ્તરણ કરીએ. a પ્લસ બી પ્લસ સી નો વર્ગ પહેલા પદનો વર્ગ બીજા પદનો વર્ગ ત્રીજા પદનો વર્ગ પછી 2 વડે પહેલા અને બીજા પદનો ગુણાકાર એટલે -2x² y² 2 વડે બીજા અને ત્રીજા પદનો ગુણાકાર માઇનસ માઇનસ પ્લસ થશે એટલે 2y² 2 વડે પહેલા અને બીજા પદનો ગુણાકાર એટલે -2x² પ્લસ 4x² y² બરાબર આનો વર્ગ થશે પહેલા પદનો વર્ગ બીજા પદનો વર્ગ ત્રીજા પદનો વર્ગ 2 વડે પહેલા અને બીજા પદનો ગુણાકાર 2 વડે બીજા અને ત્રીજા પદનો ગુણાકાર 2 વડે પહેલા અને ત્રીજા પદનો ગુણાકાર. તો તમે જુઓ આ 3 પદ ઉડી જવાના બરાબર પછી 2y² ઉડી જવાના પછી 4 માંથી 2 હશે એટલે આ 2x² y² બી ઉડી જવાના. તો વધે છે શું 4x² y² બરાબર 0. શું વધે છે સોરી 4x² બરાબર 0 વધે છે એટલે એનો મતલબ એવો થયો કે x બરાબર 0 વધે છે એટલે એનો મતલબ એવો થયો કે રિયલ પાર્ટ ઓફ z 0 થાય છે એટલે એનો મતલબ એવો થયો કે z એ કાલ્પનિક અક્ષ પર છે. x 0 થાય એટલે રિયલ પાર્ટ ઓફ z 0 થાય અને રિયલ પાર્ટ ઓફ z 0 થાય એટલે એને કહેવાય y અક્ષ એટલે કે કાલ્પનિક અક્ષ પર છે એવું કહેવાય. આ બી ઓપ્શન તમારો આન્સર છે બરાબર. ચલો ખ્યાલ આવી ગયો બધાને આટલે સુધી કઈ ડાઉટ હોય તો પૂછી લો. ઓકે ડન. આ તમે લાઈવમાં ભણો તો જ તમને સારું આવડે એટલે મેં લાઈવ લેક્ચર લીધો બાકી હું વિડીયો બનાવીને પણ મૂકી દે કોઈ વાંધો નતો બધું સરખું જ થાય વિડીયો બનાવું કે લેક્ચર લઉં સરખું જ થાય ઉલટાનું કદાચ આમાં થોડું વધારે ટાઈમ જાય પણ પેલામાં તો ઓછો ટાઈમ જાય પણ આમાં તમને વધારે ખબર પડે એટલે મેં આજે ઝૂમ પર લેક્ચર લીધો અને આ JEE તો આ રીતે લાઈવ જ ભણાવાય તમને. ચાલો આગળ વધીએ 2005માં પૂછાયેલો પ્રશ્ન કે જો Z1 અને Z2 Z1 તથા Z2 શૂન્યેતર સંકર સંખ્યાઓ હોય કે જેથી માનાકમાં Z1 પ્લસ Z2 બરાબર માનાકમાં Z1 પ્લસ માનાકમાં Z2 હોય તો આર્ગ્યુમેન્ટ ઓફ Z1 માઇનસ આર્ગ્યુમેન્ટ ઓફ Z2 બરાબર ખાલી જગ્યા આર્ગ્યુમેન્ટ એટલે શું ખબર પડી કે મુખ્ય કોણાંક જેમાં તમને પહેલો ઓપ્શન આપેલો છે 5/2 બીજો ઓપ્શન આપેલો છે -5 ત્રીજો ઓપ્શન આપેલો છે 0 અને ચોથો ઓપ્શન આપેલો છે -5/2. તો વિદ્યાર્થીઓ તમને રકમમાં એવું આપેલું છે કે માનાકમાં Z1 પ્લસ Z2 બરાબર માનાકમાં Z1 પ્લસ માનાકમાં Z2 જો આ શરત આપી હોય તો એનો મતલબ એવો થાય કે Z1 અને Z2 એકબીજાને સમાંતર છે. ઇક્વલ ટુ આવે તો એનો મતલબ એવો થાય કે Z1 અને Z2 એકબીજાને સમાંતર છે. જો Z1 અને Z2 એકબીજાને સમાંતર હોય તો બંનેના મુખ્ય કોણાંક સમાન થાય એટલે એનો મતલબ એવો થયો કે આર્ગ્યુમેન્ટ ઓફ Z1 માઇનસ આર્ગ્યુમેન્ટ ઓફ Z2 નો જવાબ 0 આવે. તમને ઓપ્શનમાં સી ઓપ્શન 0 આપેલું છે જે તમારો જવાબ છે. બસ દાખલી પૂરી ગણતરી કરવાની કોઈ જ જરૂર નથી બરાબર. ફરીથી ખાસ સમજી લો માનાંકમાં Z1 પ્લસ Z2 માનાંકમાં Z1 પ્લસ Z2 ઇક્વલ ટુ માનાકમાં Z1 પ્લસ માનાકમાં Z2 હોય
તો Z1 અને Z2 એકબીજાને સમાંતર છે એવું કહેવાય. જો સમાંતર હોય તો પછી એનો મતલબ એવો થયો કે બંનેના મુખ્ય કોણાંક સરખા થાય. બરાબર છે. જો મુખ્ય કોણાંક સરખા થાય તો એની બાદબાકી 0 થઈ જાય. બરાબર. ચલો ક્લિયર આટલું? કુશ માઇક તારું ચાલુ છે. ચલો અત્યાર સુધી ક્લિયર બધાને? ઓકે. હમ 2005 માં પૂછાયેલો પ્રશ્ન છે. જો W બરાબર ઓમેગા નથી, W છે. W બરાબર Z/Z માઇનસ I/3 હોય અને માનાંકમાં W બરાબર 1 હોય તો Z એ ખાલી જગ્યા પર છે. પહેલો ઓપ્શન છે રેખા, બીજો ઓપ્શન છે પરવલય, ત્રીજો ઓપ્શન છે ઉપવલય અને ચોથો ઓપ્શન છે વર્તુળ. જો W બરાબર Z/Z માઇનસ I/3 અને માનાંકમાં W બરાબર 1 હોય તો Z એ ખાલી જગ્યા ઉપર છે. તમને રકમમાં આપ્યું છે કે માનાંકમાં W બરાબર 1. W ની કિંમત મૂકી દો Z/Z માઇનસ I/3. માનાંકનો ગુણધર્મ છે કે ભાગાકારમાં અલગ અલગ આપી શકાય. તો એ પદ સામે ગુણાઈ જશે. માનાંકમાં Z બરાબર માનાંકમાં Z માઇનસ I/3. આજના લેક્ચરની શરૂઆતમાં તમને આ જ પ્રકારનો એક MCQ કરાવ્યો હતો જેમાં તમને લેસ ધેન કે ગ્રેટર ધેન એવો ઓપ્શન આપેલા હતા. એટલે આનું આપણે સાદુરૂપ આપવું પડે. સાદુરૂપ આપવા માટે તમે Z ની કિંમત ધારી લો X પ્લસ IY. સાદુરૂપ ન બનતું હોય તો આ રીતે X પ્લસ IY કિંમત ધારી લો. આ થશે X પ્લસ I કોમન Y માઇનસ 1/3. માનાંક એટલે બંને બાજુ અહીંયા વર્ગમૂળ આવશે x² પ્લસ y². અહીંયા બી વર્ગમૂળ આવશે વાસ્તવિક ભાગનો વર્ગ વત્તા કાલ્પનિક ભાગનો વર્ગ. બંને બાજુ વર્ગ કરી દઈએ. બંને બાજુ વર્ગ કરી દઈએ તો x² વત્તા y² બરાબર x² પ્લસ y માઇનસ 1/3 નો હોલ સ્ક્વેર. ચલો x² ઉડી જાય તો y² બરાબર y² માઇનસ 2y/3 પ્લસ 1/9. y² ગયા બરાબર. તો 2y/3 ઇક્વલ ટુ 1/9. 3 તરી 9. 6y ઇક્વલ ટુ 1, y ઇક્વલ ટુ 1/6. આ રેખાનું સમીકરણ છે. કઈ રેખા છે ખબર છે? y બરાબર 1/6. આ રેખા છે. આને કહેવાય x અક્ષને સમાંતર રેખા. સમક્ષિતિજ રેખા કહેવાય એને. બરાબર. ઓપ્શન તમને આપેલું છે રેખા એ ઓપ્શન. રેખા ભાવી જવાબ છે એ. બરાબર. ચલો ખ્યાલ આવી ગયો બધાને? કેટલા બધા સ્ટેપ થયા કેમ? 1 2 3 4 5 6 7 8 9 10 11 સ્ટેપમાં જવાબ આવે છે. આવું કરાય પેપરમાં? MCQ માં 11 સ્ટેપ કરાય? માર્ક્સ ઉતારે તો કરાય ને, હે ને? ના આપણે એવું નહીં કરવાનું. ચાલો શોર્ટકટ તમને આપું છું. નોટ ડાઉન કરવું હોય તો કરી લેજો અથવા તો પીડીએફમાં તો આવશે જ. આજે તમને શોર્ટકટ આપી રહ્યો છું ને એ જબરજસ્ત શોર્ટકટ છે, ધ્યાન આપજો. જો માનાંકમાં Z માઇનસ A બરાબર માનાંકમાં Z માઇનસ B તો સમજવાનું કે સંકર સંખ્યા હંમેશા
લંબ દ્વિભાજક પર આવે. લંબ દ્વિભાજક એટલે શું? લંબ હોય. દાખલા તરીકે આ રેખા છે તો એનો લંબ દ્વિભાજક આ રહ્યો. એ ભગવાન, લંબ દ્વિભાજક થયો. જે લંબ હોય અને રેખાના મધ્ય બિંદુમાંથી પસાર થાય, મિડ પોઈન્ટ માંથી પસાર થાય, બરાબર. તો લંબ દ્વિભાજક છે ને એ હંમેશા રેખામાં જ બને, પરવલયમાં ના બને, વર્તુળમાં નહીં બને કે ઉપવલયમાં નહીં બને. એક જ ઓપ્શન એવો છે કે જેમાં લંબ દ્વિભાજક બને અને એ છે રેખા. તો જવાબ શું આવે? રેખા આવે. દાખલી પૂરી થઈ ગઈ, ગણવાની જરૂર પડી. અહીંયા આ ઓપ્શન બને છે, જુઓ ચેક કરો, બન્યું. અને આપણે સામે ગુણી નાખ્યા એટલે આ a બરાબર 0 થાય અને b બરાબર i/3 થાય. આને તમે સરખાઈ દો, બરાબર. અને આ તો તમને સમજાવવા માટે સ્ટેપ કર્યા, બાકી અહીંથી જ તમને ખબર પડી જાય. આ ઓપ્શનથી જ તમને ખબર પડી જાય કે આપણે આનો માનાંક લઈશું એટલે આ માનાંક આપણે અહીંયા આવશે, આ પદ સામે ગુણાશે કેમ કે 1 આપેલું છે એટલે આ ઓપ્શનમાં જવાબ રેખા આવે. તમારે 10 સ્ટેપ કરવાની જરૂર નથી, એક જ સ્ટેપમાં આન્સર મળી જાય, જવાબ આવશે રેખા. બરાબર. ચાલો ત્યારબાદ આગળ વધીએ. 2006 માં પૂછાયેલો પ્રશ્ન, સિગ્મા k બરાબર 1 થી 10 sin 2k પાઈ બાય 11 પ્લસ i cos 2k પાઈ બાય 11. ખાલી જગ્યા. પહેલો ઓપ્શન i, બીજો ઓપ્શન 1, ત્રીજો ઓપ્શન -1 અને ચોથો ઓપ્શન -i. વિદ્યાર્થીઓ આ દાખલો હું તમને ગણાવું ને તો આ 8 મિનિટ છે ને કદાચ 2-3 મિનિટ ખૂટશે અને કેટલા સ્ટેપ થાય એ હું તમને કહી દઉં. ઓકે, 10 થી 12 સ્ટેપ થાય, કરાય? 4 માર્ક્સના એમસીક્યુમાં દાખલી કહેવાય ને, કરાય? ના કરાય ને? ઓકે, શોર્ટકટ આપું છું. અહીંયા પ્લસ આપ્યું હોય ને તો -i જવાબ લખવાનો, અને અહીંયા માઇનસ આપ્યું હોય ને તો અહીંયા પ્લસ i લખવાનું. બસ દાખલી પૂરી, પતી ગયું. તો શોર્ટકટ શું છે? શોર્ટકટ સિગ્મા k બરાબર 1 થી n, k બરાબર 1 થી n sin 2k પાઈ બાય n પ્લસ 1 પ્લસ ઓર માઇનસ i cos 2k પાઈ બાય n પ્લસ 1. તો આનો જવાબ આવે માઇનસ ઓર પ્લસ i. તમે અહીંયા જોઈ લો, અહીંયા n બરાબર અહીંયા 10 લીધા છે એટલે 10 ને 11 થશે, અહીંયા 11 થઈ ગયા. જો અહીંયા પ્લસ ઓર માઇનસ હોય તો જવાબ માઇનસ ઓર પ્લસ આવે. એટલે એનો મતલબ શું કે જો તમને અહીંયા પ્લસ i આપ્યું હોય તો તમારે માઇનસ i લખવાનું, જો માઇનસ i વચ્ચે આપ્યું હોય તો પ્લસ લખવાનું. બરાબર, અહીંયા પ્લસ આપ્યું એટલે જવાબ શું લખ્યો? માઇનસ i. દાખલી પૂરી. બરાબર. આની ગણતરી તમને હું નેક્સ્ટ લેક્ચરમાં સમજાવીશ, એટલે તમે મને કહેશો કે સાહેબ શોર્ટકટ સારી છે, આપણે મેથડ નહીં કરવી. બરાબર ને? ચાલો આટલે સુધી ક્લિયર બધાને? ઓકે. હજી એમ તો વાર છે તો આપણે બીજી મીટિંગ ચાલુ કરી દઈએ, આ પતે એટલે એવું કરીએ. ગણાવું તમને અત્યારે. ચલો આ 5 મિનિટમાં મીટિંગ પતે છે એટલે હું અત્યારે મીટિંગ ક્લોઝ કરીને ફરી પાછી મીટિંગ ચાલુ કરું છું.
તો તમને લિંક મોકલું ને તમે જોઈન થઈ જજો પાછા, બરાબર? ઓકે, આ ક્લોઝ કરું છું અને જેવી લિંક મોકલું તરત જોઈન થઈ જજો.